જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાલનો આપણે ભીસરીમાના મંદિરનો વિડીયો છે એ આપણે અધૂરો રાખ્યો છે, તો એ વિડીયોને આજે મૂકી દઈએ. આપણે એવું છે કે આપણે માતાજીના દર્શન અને લફસિયા ખાઈ એ અને જમણવાર એટલે કે એની પ્રસાદી લીધી હતી, એ બધો વિડીયો હજી બાકી રહી ગયો છે, તો એ અત્યારે આપણે ઉમેરી દઈએ. એમાં કેટલા માણસો છે. કેવા બધા માતાજી મંદિરે લફસિયા થાય છે. બધા લાઈનમાં ઊભા છે, વારો નથી આવતો ને તો લફસિયા થવાનો. આપણે માનતા નથી એટલે માનતા રાખી આપણે તો એમ ના હાલો મિત્રો, પહોંચી ગયા છે ભીસરી માતાજીના મંદિરે. તો લફસિયા ખાઈ લીધા છે અને દર્શન પણ કરી લીધા છે. અત્યારે પબ્લિક નથી એટલું જો અહીંયા હે ને અન્નસત્ર ચાલુ છે અને પ્રસાદી પણ બધા લેવા બેઠા છે. जननी जन पे जगत जलगे का दातार ने का सुर नैतर हृदय वाजनी तारू मत भाषी भाई माता जी में प्रसाद चालू है. भजी मेन भेड़िया वाली એવા ચાલો જગદંબાના સાનિધ્યમાં જરા મળ્યા છે. માના નામનું જે અંગક્ષેત્ર ચાલુ છે, આવા અંગક્ષેત્રની અંદર
પાંચ આંગળીએ મારા બાપલિયા પૂર્ણ કરીને જાજો. માં ભગવતી ભીતરીમાં તમારા બધાના પરિવાર પર સદાને માટે મીઠી નજર રાખશે એવી ચારણ જગદંબાને પ્રાર્થના કરીએ. જય માતાજી, જય ભીતરીમાં. પૂર્ણ કરીને જાજો. માં ભગવતી ભીતરીમાં તમારા બધાના પરિવાર પર હાલો પ્રસાદી લેવા બધા. પ્રસાદી લેવા હાલો. જોતા અહીં તા. ખાવા માંડો. જો દર્શન કરી લીધા છે અને હવે પ્રસાદી લઈ લઈએ અને પછી ઘરે જવાનું મોડું થશે તો ઘરે જવાનું છે. તો હાલો બધા પ્રસાદી લેવા. હાલો દર્શન કરી અને હવે જઈશી ઘરે. પ્રસાદી લઈને દર્શન કર્યા બહુ મજા આવી. લાઈનો મૂકી દે. ઓલો કીધું હતું ને હવે. પાર્ક નજીક થાય જોજો તમે. રંગીલું રાજકોટ.
બસ જો અમે છે ને ભીસરીમાના મંદિરે જઈ આવ્યા છે ને મારા બેનના ઘરે પણ જમવાનું હતું બપોરે, તો જમી અને પછી ભીસરીમાના મંદિરે ગયા. અને મંદિરેથી આવી અને પછી કેમ કે બહુ જ મોડું થઈ ગયું હતું રસ્તામાં જ તે, અને ભીસરીમાના મંદિરે પણ ટ્રાફિક બહુ હતી એટલે વારો આવે એમ નહોતો દર્શનનો, લફસિયાનો, અને ત્યાં પ્રસાદ લીધો તો એમાંય કાંઈ વારો આવે એમ નહોતો, એટલું માણસ હતું. એ તો આપણે વિડીયોમાં લીધું જ છે, તમને ખબર જ હશે કેટલું માણસ હતું એ. એટલે એવું છે, અને એટલે મોડું બહુ જ થઈ ગયું હતું આવવામાં, એટલે પોઈગા ઘરે તો હાંજ પડી ગઈ હતી. અને પછી આવીને જો રસોઈ કરી અને જમી લીધું, અને જમી કાઢી અને થઈ ગયા છે હવે નવરા. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ. અને જોતા રહેજો બધાય, લાઈક શેર, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કંઈ ભૂલ થઈ હોય તો માણાને જાજુ હતું અને બોલવામાં પણ મિસ્ટેક થઈ હોય તો અમારા બેનને, ભાણિયા અને બીજા આજુબાજુવાળા 2-3 આવ્યા હતા. પછી અમારા બેનના નણંદ હતા, એટલે ઘણા બધા હતા. તો જાજા હોય ને ત્યારે બોલવામાં એમ કે એમ થોડોક તફાવત થઈ જતો હોય, એટલે જો કંઈ પણ ફેર રહ્યો હોય અને ભૂલ થઈ હોય તો માફ કરજો. આવજો. જય વસરાજ, જય મુરલીધર.